કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપી અને ભારતીય જનતા પાર્ટીની ખેસ અને ટોપી પહેરી લીધી. અપક્ષ ધારાસભ્ય તેમણે પણ રાજીનામું આપી દીધું. ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ટોપી તેમણે પણ પહેરી લીધી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીની ખેસ અને ટોપી પહેરી લીધી. જ્યારે આ પૂર્વ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે ભાજપના નેતાઓ તરફથી કહેવામાં આવ્યું કે અમારા તરફથી કોઈ જ કમિટમેન્ટ આપવામાં નથી આવ્યું. વિકાસની રાજનીતિ જોઈ અને આ પ્રવાહમાં ભળવા માટે થઈ અને આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને આવા જ નિવેદનો પૂર્વ ધારાસભ્યો તરફથી પણ સાંભળવા મળ્યા હતા કે અમે કોઈ જ માગણી કરી નથી, અમારે કોઈ જ કમિટમેન્ટ થયું નથી, અમે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર બનીને જોડાયા છીએ, જે જવાબદારી આપશે એ નિભાવશું, કોઈ લોભ લાલચ નથી. ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ આ પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા અને 5 એ જ લોકોને ટિકિટ આપી જે એક અપક્ષ તરીકે ભાજપમાં જોડાયા હતા રાજીનામું આપ્યા બાદ અને 4 કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા હતા. શું કમિટમેન્ટ હતા, શું લોભ હતો, શું લાલચ હતી, એ ક્યાંય કોઈને કહેવાની જરૂર નથી. બધું આપોઆપ સાબિત થઈ ગયું. નમસ્કાર, એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું હિરેન રાજગુરુ. મારી પાછળ તમે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળ છે. સોશિયલ મીડિયામાં આ નિશાન થોડું ફરતું દેખાવા માંડ્યું છે. ક્યાંક પંજો અને કમળ મર્જ કરેલી ઇમેજ જોવા મળે છે, ક્યાંક કમળ રૂપી ફૂલની અંદર પંજારૂપી કાંટા જોવા મળે છે મર્જ કરેલા. આવી તમામ ઇમેજો જોવા મળે છે અને એનું કારણ એ છે કે હવે ભાજપ એ કોંગ્રેસ યુક્ત થયું છે. વાત હતી કોંગ્રેસ મુક્ત કરવાની. આ મારા શબ્દો નથી, હું નથી કહી રહ્યો, કોંગ્રેસના લોકોય કહી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના લોકોય કહી રહ્યા છે. માત્ર કાર્યકરો નહીં, હોદ્દેદારો, મુખ્ય હોદ્દા ઉપર બેસેલા, જવાબદારીનું વહન કરી રહેલા હોદ્દેદારો કહી રહ્યા છે, ત્યાં સુધી ચૂંટાયેલા સભ્યો પણ કહી રહ્યા છે. અને હવે રોષ સામે આવ્યો છે, વિરોધ સામે આવ્યો છે અને વિરોધની શરૂઆત વિજાપુરથી થઈ છે. મહેસાણા કે જે ભારતીય જનતા પાર્ટીનું પોલિટિકલ લેબોરેટરી કહેવાય છે. ગોવિંદભાઈ પટેલ મારા સહયોગી ત્યાંના છે, હારૂન નાગોરી, તેમણે સમાચાર આપ્યા કે ગોવિંદભાઈ પટેલ નારાજ થયા છે. તેઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને ભાજપના મોટા નેતા છે. તેમણે રાજીનામું ધરી દીધું અને રાજીનામું આપવાનું કારણ ભારતીય જનતા પાર્ટીએ વિજાપુર પેટા ચૂંટણીમાં પોતાના મેન્ડેટ ઉપર સીજે ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા. એ સીજે ચાવડા જે કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય હતા, રાજીનામું આપ્યું અને જોડાઈ ગયા ભાજપમાં. કમિટમેન્ટ નહોતું આવું તો બધા કહેતા હતા. ટિકિટ આપી એટલે એ પણ સાબિત થઈ ગયું કે કમિટમેન્ટ ના હોય તો થોડા દિવસ પહેલાં વિરોધ પક્ષમાંથી આવેલા વિધાનસભા ગૃહની અંદર, વિધાનસભા ગૃહની બહાર વિરોધ કરનારા, ભારતીય જનતા પાર્ટીના ટોચના લીડર ઉપર કમેન્ટ્સ કરનારા લોકોને તાત્કાલિક ટિકિટ ભારતીય જનતા પાર્ટી કેવી રીતે આપે? રાતોરાત પ્રેમ કેવી રીતે ઉભરાઈ જાય? દૂધમાં સાકળ તો ભળી જાય એ તો સમજાયું, પણ હૃદય પરિવર્તન કેવી રીતે થાય? આવનારા લોકોનું તો થાય, કારણ કે એ લોકોને સત્તા જોવે છે. પણ જે લોકો સત્તામાં જ બેઠા છે છેલ્લા 30 વર્ષથી, એમનું આના પ્રત્યેનું માનસ ચેન્જ કેમ થઈ ગયું રાતોરાત? હૃદય પરિવર્તન કેમ થઈ ગયું? જો કે હવે ભાજપના લોકોમાં રોષ જાગ્યો છે. શરૂઆત વિજાપુરથી થઈ છે. ગોવિંદભાઈ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, તેને રાજીનામું આપી દીધું છે અને અન્ય કાર્યકરો પણ મોટા પ્રમાણમાં રાજીનામું આપશે તેવું મારા સહયોગી હારૂન નાગોરી જણાવી રહ્યા છે. તો આ છે ભારતીય જનતા પાર્ટીની અત્યારની પરિસ્થિતિ. ભૂતકાળમાં જે વિરોધ નહોતો જોવા મળ્યો એવો જ વિરોધ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે અને ભાજપનો દાવો છે કે અબકી બાર 370 ભાજપ અને 400 એનડીએ. આવી પરિસ્થિતિમાં આ લક્ષ્યાંક ભાજપ કેવી રીતે પૂરું કરે છે
એ પણ જોવું રસપ્રદ રહેશે. હાલ પૂરતી રજા આપશો. આવી જ વિગતો આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.